તો એના અમારા મીનુને નવડાવી દીધું મસ્ત ફ્રેશ એકદમ ક્લીન થઈ ગયું છે એકદમ સોફ્ટ સોફ્ટ થઈ ગયું એકદમ. બા ગુડ મોર્નિંગ. તમે શું કરો છો? મિનીને નવડાવ્યું તો આજે છે ભાગ ના કર્યું અને નાય છે ને તો જાડું લાગે. બોલ બા. એમ નહીં નાય ને તો બધા રૂવાડા ઊભા થઈ જાય. મજા આવતી હા. એના શરીરે ખડ આવતું હોય, ગરમીની પરસેવો વળતો હોય, એને કોણ સાફ કરે? થોડું પૂન કર્યા છે વો બાત સહી હે. થોડા પૂન કર્યા છે ને પૂર્વના, એટલે એ આપણે ઘેર હા. આવી એટલે એને માણા હાચવા, બાકી ઘેર બિલાડા રખડતા હોય. આ જાનવરોની કોણ સંભાળ લે? હા. હેલો एवरीवन, गुड मॉर्निंग, वेलकम टू अवर न्यू व्लॉग. जय स्वामीनारायण, जय श्री कृष्ण. अभी बजे हैं 10:30 और हमारी मीनू को हमने सुबह सुबह नेला दिया था, तो ये देखो आराम से सो रही है. कितनी मजे से सो रही है. ભગવાનને ધરાવવા માટે તૈયાર છે. અત્યારે સિમ્પલ બપોરે અમારે સબ્જી ને રોટી જ હોય છે વધારે પડતું. દાળ ભાત ને કંઈ બી નવીન બનાવવું હોય ને રાત્રે હોય, કારણ કે રાત્રે બધાને વ્યવસ્થિત જમાય એટલે. તો ચલો ભગવાનને જમાડી દઈએ. ને અહીંયા મમ્મી બેઠા છે. મમ્મી તલ સાફ કરે છે. હું ભગવાનને જમાડું છું. हमारा देसी गोड़ છે ની માટલી छोटी सी प्यारी सी. જલ ભરી માટલી મૂકીએ પછી ભગવાન ને જોઈએ ને. ઉનાળો છે તો તરસ લાગે ને. એટલે અહીંયા અમે મૂકી દઈએ, પછી ભગવાન ને કહીએ કે જ્યારે તરસ લાગે ત્યારે આમાંથી પી લેજો, આ તમારી માટલી है ना. हाँ, आज का मेरा सुविचार है, अपना स्वभाव सूर्य की तरह रखिए, ना उगने का अभिमान और ना डूबने का डर. सरल बने रहिए. એટલા સરળ રહેશો ને એટલું જિંદગી જીવવાની મજા આવશે. વરસાદ ગાજે भी है और मस्त अंधारियों भी है. બહુ જ બફારો છે, બહુ જોરદાર. મમ્મી આમ જાઓ તો ખરા બહાર, અંધારી જોઉં તમે બહાર સામે. હા લઈ જ લઈ હાલ કપડા. તો ચલો કપડા લઈ લે. મીનू बारिश आएगी, तेरे को क्या बोलना है? बारिश આવશે આવશે મને લાગે છે બફારો. મોટો બેવડાઈ કરે બધાને. હા મમ્મી આમ તો જો સામે. ઓ માય ગોડ, બહુ અંધારી. મમ્મી આવશે, હાલો કપડા લઈ લે બાપા. જોયું પણ આ બધું બેવડાવે છે, કાઈ ન ખાવા. આવશે થોડોક તો આવશે જ ને. આ ખૂણા પર તો બહુ કાળું છે, પેલા નૈના બેના કરું. અવાજ આવે છે, ગાજે બી છે. આવવાનું જ નહીં પણ ગાજે છે મમ્મી, ગાજે છે એટલે આવશે. આ બીવે ને કે કપડાં ને બપડા પૂછવું એ બધું લઈ. મસ્ત અંધાર્યું છે, મસ્ત વાતાવરણ થયું છે અને છાંટા બી ચાલુ થઈ ગયા છે. ટાઈમે જ કાનું આવી ગયા હતા આર્યન ને નીલકંઠને લેવા માટે, તો એને મોકલી દીધા મેં. જેવા આયા ને ભેગા તો જોરદાર અંધાર્યું છે, પવન જોરદાર ચાલુ થઈ ગયો છે. એના લેવા આવવાની હતી પણ એના જગ્યાએ હું લેવા આવ્યો આ બે જણને, કારણ કે વરસાદનું કંઈ નક્કી ને વાવાઝોડા હંગાતે વરસાદ આવશે એવું લાગે છે. અમદાવાદમાં પહેલી વાર બહુ મસ્ત વાતાવરણ બની ગયું છે. તમારો આર્યન અહીંયા એક્ટિવા લગાવી ગયો છે. क्या मौसम है, एकदम ठंडा 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 उधर से क्या हो रहा है? बादल तो देखो बस एक बार. दो बारिश के बूंदे पूरे मोहल्ले को अच्छा पड़ गया. ओए पूरा अंधेरा हो गया. ये देखो गाइस, हमारा गाड़ी बेटू का गार्डन. ये रे बाबा गाड़ी का नहीं है. अरे देख, आधा काला और आधा व्हाइट है. ये आ गए मेरे मोनार्क चौधरी. ये अरे वो भूख लगे लोग.
આ લોકો અહીંયા આવી ગયા. હા મસ્ત. જો સ્કૂલમાંથી આવીને સીધા અહીંયા આવીને આ બસ મિની આરે નકરી મસ્તી. પહેલાં કપડાં બદલી લેવાય, નીલું મસ્ત ફ્રેશ થઈ જવાય. શુભ શરૂઆત થઈ ગઈ છે વરસાદની. તો એના વરસાદની શુભ શરૂઆત થઈ ગઈ છે, એમાં વરસાદ બહુ ધીમો ધીમો આવે છે. અંધારું છે એ પ્રમાણે વરસાદ એટલે વરસાદ વિચારે છે કે અમદાવાદવાળાને વરસાદ આપવું કે ના આપવું, કન્ફ્યુઝનમાં છે. તો મન મૂકીને પડતો મન નહીં. મૂકીને બધે બહુ વર્ષો છે ગામડે જુનાગઢ બાજુ બધે તો અહીંયા આવશે ક્યાં હવે? હા, હવે શરૂઆત તો થઈ છે. જો મન મૂકીને વરસી જાય તો ઠંડક થઈ જાય, ગરમી દૂર ભાગી જાય અને બધાના કામમાં ધંધામાં જીવ લાગે, મન લાગે. કારણ કે ગરમી જાય તો બધાનું મન ફ્રેશ થાય. કારણ કે બધા ઓલરેડી કંટાળેલા છે લગભગ 15 દિવસ. મન તો મગજમાં ચડી ગઈ ગરમી. હિનાને તો ગરમી મગજમાં ચડી ગઈ. કોકને ગરમીની શરદીઓ થઈ ગઈ છે, કોક એમને બીમાર પડી ગયા છે, તાવ ઝાડા તે. પણ હવે લાગે છે થોડી ઠંડક થઈ જાય તો બધાને મસ્ત થઈ જાય. तो गाइस मैं और आर्यन फ्रेश होके आ चुके हैं. आर्यन तो डायरेक्ट ફ્રેશ થવામાં એટલી ઉતાર રાખવાની આ લોકોને કે વાત જાવ દો ને તરત ફ્રેશ થઈને પાછળ આવવું હોય. હવે નીલુ અને આર્યન નાવા જશે. गर्मी में कौन है बात ऊपर से डाले भाई. તો અમે મીનુને પૂરી દીધી અહીંયા આની પર વરસાદ ના પડે. વરસાદ પડતો નહીં પણ અહીંયાથી થોડી થોડી વાછોટ આવે છે તો સોફા ઉપર પડે છે. આ બાજુથી વાછોટ આવે તો આ સોફા ઉપર પડે છે. બે બાજુ કોથળીઓ મૂકવી પડે. જો અહીંયા કોથળી મૂકી દીધી, અહીંયા કોથળી મૂકી દીધી અને અહીંયા જે અમારું મીનુએ ઘર બનાવી દીધું. અને આજે સોમવાર છે તો મસ્ત મહાદેવનો દિવસ છે તો જય મહાદેવ. અને આજે મસ્ત વાતાવરણ આખી પલટી મારી ગયું છે. બપોરે 12 વાગ્યા છે પણ એવું લાગે છે સાંજના 7 વાગ્યા હોય એવું. मस्त बात. चलो ठीक है, कुछ अच्छा हुआ आज के दिन. तो हमारी खाने की तैयारी हो चुकी है. आर्यन की बैठने की स्टाइल वही की वही है और बाहर बारिश का मौसम है इतना मस्त. तो जोरों शोरों से बारिश हो चुकी है. तो બહાર બહુ જોરદાર વરસાદ પડે તો તમારું શું કેવું છે આ બાબતે? બધાને એવું મજા આવી, આપણે બધાની ઈચ્છા પૂરી થઈ. વરસાદ નથી આવતો આવું બધું કે કરતા હતા હા. એટલે લોકોને શાંતિ થઈ, ગરમી ઓછી થઈ અને એનાથી બહુ મજા આવી. અરે જોરદાર અંદર બહુ જોરદાર એમ. બરાબર. અમે પેલા હું ને એના બે જોવા ગયા હતા ને હા. તો મેં કીધું આ ખાલી બીવડાવે છે નખરાવો છે. હા. કારણ કે બીવડાવે બાયું ત્યાં કપડાં લઈ લો, આ લઈ લો, તે લઈ લો. પછી ક્યાંક મારે કાંઈ નથી આવું. હા, મને એમ જ લાગ્યું કે વરસાદ પડશે ને ખાલી રોજ અંધારે છે એવું અંદર. હા, જાઓ નાવા જાઓ, કપડાં બદલીને જાઓ. અમદાવાદ આજે રાજી થઈ ગયું. બહુ બધો મસ્ત અને જાણે રાતના સાંજના 7 વાગ્યાને એવું વાતાવરણ થઈ ગયું બા. તો બા અમારા જ્યુસ की તૈયારી કે સાથ. તો અત્યારે રાઈટ વાગ્યા છે 12:30 અને અવાજ બહુ જ થાય છે. ઉપરથી અવાજ બહુ આવતો તમને સંભળાતો નહીં હોય પણ તો એ કોશિશ કરીશ અવાજ ક્લિયર કરવાનો અંદરનો. અને બહુ જ વરસાદ આવે છે. તો મીનુ એમ કહે છે કે અચાનક આ બધો અવાજ ક્યાંથી આવે છે આટલો બધો? એટલે અહીંયાથી અહીંયા ઉપર જ જોયા કરે છે. પતરામાંથી અવાજ આવે છે વરસાદનો. मीनू बारिश आई है. हाँ, मीनू ने सुबह सुबह नहा लिया. देखो नीलू और आर्यन तो नहावा देता रहा मस्त. जो तो मैं और हिना बरसात को देखते हुए नहाते हुए ना दवाई आ वरसाद में नहाવું જરૂરી છે. ગરમી ફાઇનલી નીકળી જાય. જેને શરદી ઉધરસ તાવ આદિ ગરમીથી થયેલું હોય આ વરસાદમાં નહાવું જરૂરી છે તો એને દૂર થઈ જાય. અચાનક ઠંડક થઈ જાય શરીરમાં. કેવું ગરમી ગમે એટલી હોય પણ નાહવાની ઈચ્છા ન થાય. તરત જ ઠંડી લાગે, અમે ઠંડુ પાણી આવવા માંડે એટલે. એ ઠંડુ પાણી તો લાગે પણ એમાં નાહવું જરૂરી છે. આ પાણી બહુ સારું છે. વરસાદે બધાની ગરમી ઉડાડી દીધી. જો છોકરાઓને મજા જ પડી ગઈ અહીંયા. એ આર્યન નીલુ ક્યાં ગયો? નીલુ તો નીલુ એકલો મજા લે છે. પેલા બધા બહુ દૂર જતા રહ્યા. મસ્ત એન્જોયમેન્ટ કરી લીધો આ વરસાદમાં. તો બહુ ટાઈમ પછી વરસાદ આવ્યો છે તો બધા એન્જોયમેન્ટ બહુ મસ્ત કરી લીધો. અવાજ બહુ આવે છે વરસાદનો એટલે તમને સંભળાતું નહીં હોય કંઈ.
વરસાદમાં જમ્યા કરતાં ચા પીવાની મજા અલગ છે. શું કેવું? પીવાની તો મજા આપણે આવે જ આપણે ખાના તૈયાર છે. હા, ખાવાનું જમવાનું તૈયાર થઈ ગયું છે, પણ આમ વાતાવરણ તો એવું છે કે એટલે નીલું આર્યની તો ભૂખે મરી ગઈ બોલ. મળી જાય એમ તેમ. હા, એ તો બહાર ધમ્મા ચકડી મચાવવા માંડ્યા છે. તો અમારી મિનીનું બપોર થઈ ગયું, જમવા માંડી એ બસ. તો બાકી છોકરાઓ જમવાની બેઠા, અમે જમવાની બેઠા. બિચારા અમારા કારણે બા ને એનાય જમવાની બેઠા. એ બહાર આવતા એના કે મને ભૂખ લાગી છે, પણ કોઈ ઘરમાં આવવા તૈયાર નહીં. બા બહુ મુસ્કુરાવશો, મજા એ લાગે છે તમને ઠંડકની. નવાઈ લાગે છે કે આપણા અમદાવાદમાં વરસાદ આવ્યો. હા, સાચી વાત છે. બાને બહુ નવાઈ લાગી કે આપણા અમદાવાદમાં ફાઇનલી આટલા દિવસ પછી વરસાદ આવ્યો. तो गाइस क्यानु नो मूड થઈ ગયું નાવા જવા માટે. वो ज्यादातर जाते नहीं है, लेकिन गर्मी बहुत है ना, तो वो भी चले गए. હા, તમને ગરમી બહુ લાગે ને અમે એટલે તમારે નાવું જરૂરી છે. हाँ जो हाँ, कानू ने हमारा घर पूरा रिसोर्ट जैसा बना दिया. गार्डन है यहाँ पे और ये रंग बेरंगी स्टूडियो जैसा है, सब कुछ है यहाँ पे. और माँ ये देखो, हमारा घर पूरा रिसोर्ट जैसा बन गया है. तो मैं जा रहा हूँ बाहर. બહાર જાઓ છો? હા હા હા. એટલી જોરથી વરસાદ પડે છે ને કે અહીંયા પાણી બધું પીડીએથી આવે છે. અહીંયા અને અહીંયા બી આવે છે બહારથી ઉપરથી, અને અહીંયા બી ઉપરથી આવે. બધું પાણી ભેગું થઈ અને અહીંયા જાય. મમ્મી જો અહીંયા બેઠા છે અને મીનુ જો, મીનુને છે વરસાદ પસંદ નથી મીનુને. એને મીનુ એટલે મીનુ એ છે મસ્ત લપાઈને એકદમ છુપાઈને બેસી ગયું. મીનુ ક્યાં હુઆ? મમ્મી આમાં ફસાઈ ગઈ દોરી. ઊભું થાય પણ નહીં થવાતું. કાનું મસ્ત મજા લઈને આવે છે. આવી ગયા મજા आई गई. तो मैं बारिश में नहा के घर पे आ चुका, फ्रेश हो गया. नहा के बहुत कितना चिल्ला रही है भाई तू. हाँ, બહાર વીજળી થાય એના બી ગઈ. નીલું નારિયન તો હજી બહાર જ રમે છે. વરસાદ થોડોક ડીમ થઈ ગયો છે. અત્યારે વાગ્યા છે, અત્યારે 1 વાગ્યો છે અને વરસાદ થોડોક ડીમ થઈ ગયો. નીલું નારિયન બહાર છે. વીજળી બહુ અવાજ કરે છે, ડરાઈ દેવી રીતે. અમે લોકો જમવા બેઠા છીએ. બા અહીંયા બેઠા છે. 12 વાગ્યાનું જમવા કાઢીને 1 વાગ્યો. હા, બધા વરસાદના કારણે ગાંડા થઈ ગયા અને જમવાનું અહીંયા કાઢીને કમ્પ્લીટ બધા બહારનો બહાર. અત્યારે 1 કલાક તો 1 વાગી ગયો. હવે અમે જમવા બેસીએ છીએ. છોકરા હજી બહાર જ છે. ભૂખ લાગી હોય ને ખાવું હોય ને પેટમાં બિલાડા બોલે. હા, આપણે તો પેટમાં બિલાડો બોલે, પાછળ ચોકમાં બિલાડો બોલે. બા જો અવાજ કેટલો જોરદાર આવે છે. તમને સંભળાતો હોય આમાં કદાચ તો આવશે અવાજ આવશે. તો ચલો, ભગવાને તો સૌથી પહેલાં જમી લીધું ને જમીને એમને કમ્પ્લીટ વરસાદ પાડી દીધો છે. હવે આપણે જમી લઈએ તો મળીએ. હા, ભગવાન 1 વાગે. હા, તો હું તો ચલો જમીન પછી મળીએ શાંતિથી. તો ફિલહાલ અમે મસ્ત જમવાનું તૈયાર છે, તમે જમી લઈએ. તો અમારું જમવાનું પતી ગયું છે. હું હવે બહાર આંટો મારવા નીકળ્યો છું અને બહુ બધું પાણી ભરાઈ ગયું છે વરસાદમાં. ફિલહાલ જુઓ કંઈક આ રીતનો સીન છે. चलो गाइस, हमारे चाय का टाइम हो गया है. मैं पीऊंगी चाय. मम्मी ने और कानू ने तो चाय पी ली है और अभी बजे हैं 6 और वेदर अभी भी बारिश वाला ही है, लेकिन बारिश तो कब की रुक गई. बीच में एक बार आई. ये देखो बारिश का मौसम है यहाँ पे. આવી ગઈ. कहाँ मम्मी जारी बंद कर दियो. મને નહીં આવે દેવી. અંદર છો. ના, તમે લોકો ચા પી લીધી? હા, મેં તો લાલો આવ્યો ચા બનાવી હતી. મેં લાલાએ પીધી તાર માટે રાખી. હા, તો મારી માટે રાખી છે. હું પી લઉં, મને બહુ જ ભૂખ લાગીશ. હા, મમરાની સાથે ચાય પી લઉં છું. તમે લોકોએ પી લીધી એટલે બરોબર. કઈ ખાઈ લે. મમરા ખાઈ લો થોડા, બસ. હવે 6 તો વાગી ગયા.
हाँ तो चलो आज का व्लॉग यहीं पे एंड करते हैं મને ભૂખ લાગે જો આ સાદાના સિંગ ના હા મમ્મી સિંગ ને જો મારું મમ્મી નાસ્તાનું આટલું આટલું જ હોય નાની નાની વાટકીમાં તો બે સિંગ ખાધી બોલ આટલી પાછી લાવી તો મારું બી એવું છે જે આટલી આટલી વાટકીમાં આટલા મમરા ખાઈશ થોડુંક જ ખાવું હોય હા. એમ થાય કે કલાકે કે ખાધું યાર હા. બસ વાટકા ભરી ખાઈ નહીં લેવાનું. તો પછી પાછું રાતનું બગડે છે એવું થાય રાતનું બગડે હા હા અને બહુ ખાવાથી પછી ઊંઘ થઈ જાય બેકમાં પૂરું ખાતા નહીં કે હા વધી જાય તો પછી ઉતરતું નહીં હા. એટલે નહીં ખાતા વધવા નહીં દેવું. હા તો ચલો આજ કા વ્લોગ यहीं पे एंड करते हैं। आज तो બહુ મસ્ત વરસાદ આવ્યો વેધર બી સારું છે બહુ જ મસ્ત મજા આવી અત્યારે બી વરસાદનું વાતાવરણ જેવું છે વરસાદ થોડો આવ્યો તો થોડી વાર પહેલા નહીં થોડો આવ્યો તો ને હા. હવે એવું લાગ્યું કે રોડ ઉપર પાણી બહુ ભરાયો હવે એવું લાગ્યું કે અમદાવાદમાં ચોમાસું ચાલુ ચોમાસું છે. ચાલુ થયું हाँ तो चलो आज का व्लॉग यहीं पे एंड करते हैं पसंद आया तो लाइक करें शेयर करें सब्सक्राइब करें थैंक यू सो मच फॉर वॉचिंग बाय